i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે। ત્યારે આજે નિવૃત્ત અને સહકારી કાયદાઓના અનુભવી તેમજ ખેડા જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમારે અમૂલ ડેરીની ચૂંટણી અને નિયમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમજ ચૂંટણીમાં નિયમોનું ખોટું અર્થઘટન કરી વોટ ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા। મહેન્દ્રસિંહ પરમારે કહ્યું હતું કે ભાજપ દ્વારા કેટલાક રાજ્યોમાં જીત માટે જે રીતે વોટ ચોરી કરવામાં આવી હતી તે રીતે અમૂલ ડેરીમાં પણ વોટ ચોરી થઈ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આખરી મતદાર યાદીની તૈયારી કરવાની કાર્યવાહી શું? ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ આણંદ ઉર્ફે અમૂલ પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવા માટે પ્રાથમિક દૂધ મંડળીઓ પાસેથી 31 માર્ચના રોજ આધારિત મતદાર યાદી પ્રમાણે સભાસદો પાસેથી ઠરાવ મોકલવામાં આવે છે અને એ ઠરાવ પરથી પ્રાથમિક મતદારોની યાદી તૈયાર કરવામાં આવે છે। ઉમેદવારી કરવાની મહત્વની લાયકાત કે ઉમેદવારી કરવા માટે મહત્વની લાયકાત આપણે જો જોઈએ તો જે તે મંડળીનો ઓડિટ વર્ગ અ કે બ હોવો જોઈએ, એક આ પ્રાથમિક મહત્વની લાયકાત છે। જે તે મંડળીનો જે ઉમેદવારી કરવાનો હોય તે મંડળીમાં 700 લીટર દૂધ અને 180 દિવસનું દૂધ ઉમેદવાર જે પ્રતિનિધિ તરીકે આવે છે તેને ભરેલું હોવું જોઈએ। ગયા વર્ષે એ વ્યવસ્થાપક કમિટીમાં હોવો જોઈએ। ત્રીજી લાયકાતમાં એવું છે કે 86 કલમ 93 અને 408 મુજબ એ ગુનેગાર થયેલો ન હોવો જોઈએ। આ 3 મહત્વના મુદ્દાઓ છે। ઉમેદવાર કયા બ્લોકમાંથી છે ઉમેદવારી નોંધાવી? ખેડા જિલ્લાની 12 બ્લોક છે। 12 બ્લોક પૈકી કોઈપણ વિભાગનો કોઈપણ સભાસદ જે મતદાર યાદીમાં નામ થયેલું છે તે પોતે કોઈપણ વિભાગમાંથી ઉમેદવારી કરી શકે। દાખલા તરીકે આણંદમાં ઉમેદવારી કરવી હોય અને જે તે બોરસદની મતદાર યાદીમાં નામ ધરાવતો હોય તો આણંદના મતદાર યાદીના 2 દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર 2 પ્રતિનિધિઓની સહીથી તે આણંદ વિભાગમાં ઉમેદવારી કરી શકે છે। ચૂંટણીમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ? ચૂંટણીમાં ધ્યાનમાં રાખવાની બાબતો મહત્ત્વની એવી છે કે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ઉમેદવારના એજન્ટો બેલેટ નંબર નોંધતા હોય છે। બેલેટ નંબર નોંધવાથી મતદારમાં કૃત્રિમ ભય ઊભો થાય છે કે ભાઈ મારું બેલેટ તમે નોંધી લીધું છે અને ભવિષ્યમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે બેલેટ પર કોને મત આપ્યો એ પણ એ લોકો તપાસે અને મને કંઈક મારી મંડળીને કંઈક નુકસાન કરશે, એટલે આ રીતે એનો ભય ઊભો થાય છે। દરેક ઉમેદવારે ચૂંટણી દરમિયાનમાં પોતે ધ્યાન રાખવાનું છે કે કોઈપણ ઉમેદવારનો એજન્ટ કોઈપણ પ્રકારની નોંધ કે જે બેલેટ પેપર અંગેની કરે તો તે પણ કોઈપણ સાહિત્ય રાખ્યા દેવા સિવાય એને અંદર બેસવા દેવાનું છે। પણ જો એ કોઈપણ નોંધ કરતો હોય તો તરત જ એની સામે વાંધો લઈ અને એજન્ટને ચૂંટણીના કક્ષમાંથી બહાર કાઢવો પડે। ચૂંટણી પ્રક્રિયા બધાએ ચર્ચા તમે બધાએ જાણી છે બજારમાં કે ચૂંટણી પ્રક્રિયામાં ઘણા લોકોના ફોર્મ રદ થયા, ઘણાને વર્ક કરી નાખ્યો। હવે આ બધી પ્રક્રિયામાં સરકારી તંત્રએ ધ્યાન લેવું જોઈએ કે ચૂંટણીના નિયમો નંબર 4 અ અને 4 બ એનું અર્થઘટન બહુ મહત્ત્વનું છે। તમે સામાન્ય રીતે જુઓ તો એ તમને ખબર નહીં પડે, પણ જો તમે એને ઊંડાણથી ડિટેલ વાંચશો તો તમને ખબર પડશે કે 4(1) મંડળીને લાગુ પડે છે, 4(2) જે 1 થી 4 મુદ્દા જે છે એ મંડળીના ઉમેદવારને લાગુ પડે છે। પ્રાઇમરી યાદીમાંથી આખરી મતદાર યાદી બહાર પાડવાની થઈ ત્યારે કેટલીક મંડળીઓને કલમ 86 તમને લાગુ પડે છે, 93 લાગુ પડે છે। એમ કરીને કેટલીક મંડળીઓ લાયકાત ધરાવતી હોવા છતાં એને મંડળીની લાયકાત ગણીને પ્રતિનિધિના બદલે એવી મંડળીઓના પણ પ્રતિનિધિઓને દૂર કરવામાં આવે છે। એ પદ્ધતિ રોંગ છે। એ લોકો કેટલાક હાઈકોર્ટમાં ગયા છે પણ એ ખર્ચો બધાને પોસાય નહીં, એનો ચુકાદો પણ મોડો આવે, એટલે આ યાદી જ ખરેખર વોટ ચોરી જેવી થઈ છે। નહીં કહેતા વોટ ચોરનું તંત્ર ચાલે છે તો દરેક જગ્યાએ વોટ ચોરી આ રીતે થાય છે।